નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આપણો બીજો વિભાગ એટલે કે સેક્રેટરિયલ પ્રેક્ટિસ. એની અંદર આજે ત્રીજું ચેપ્ટર જેનું નામ છે કંપનીની સ્થાપના વિધિ. હવે નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય કે સ્થાપના વિધિ એટલે કંપનીની સ્થાપના કેવી રીતે કરવી અને એની વિધિ એટલે પ્રક્રિયા. તો એની પ્રક્રિયા વિશેની આ ચેપ્ટરમાં આપણે વાત કરી હશે. તો આજે આપણે એના વિશેની માહિતી સંપૂર્ણ મેળવવાના છીએ. પરંતુ જો એની પ્રસ્તાવનાની એટલે પ્રાસ્તાવિક જો કંઈ ચર્ચા કરવામાં આવે તો શા માટે એની સ્થાપના કરવાની આવશ્યકતા પડે છે, તો એના વિશેની આપણે આજે ચર્ચા કરશું. આ લેક્ચરની અંદર આપણે આ કંપની જે છે એ શું છે, કંપનીની વ્યાખ્યા, કંપનીનો અર્થ અને કંપની ધારા મુજબ એના લક્ષણો કેવા કેવા છે એના વિશેની ચર્ચા કરીશું. ત્યારે આપણને ખ્યાલ છે એમ કે મનુષ્ય જ્યારે આદિમાનવ હતો એ સમયગાળા દરમિયાન એવું થતું કે ભાઈ એની જરૂરિયાતો છે ને ખૂબ મર્યાદિત હતી. ખાવું, પીવું અને સૂઈ જવું. એ નદી કિનારે રહે, નદી કિનારે આજુબાજુ જંગલો હોય એટલે એ જંગલોની અંદરથી એને ફળ, ફૂલ એ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ જતી કે જેમાંથી ફળ છે, શાકભાજી છે કે જેનાથી પોતે કાચું ખાઈ અને પોતાનું ગુજરાન કરતો. ધીરે ધીરે એ શિકાર કરતા શીખ્યો એટલે શિકાર કરી અને પશુઓનું જે માંસ છે એને ખાતો અને નદી કિનારેથી એ પાણી પી લેતો એટલે એની જે જરૂરિયાતો હતી એ સંતોષાતી ગઈ. એમ કરતાં કરતાં અગ્નિની શોધ થઈ. અગ્નિ જ્યારે શોધાણી એટલે એને ખબર પડી કે આ અગ્નિની અંદર આ વસ્તુને આપણે પકાવી શકીએ છીએ. એટલે એમાંથી એણે એ વસ્તુ રાંધી એટલે રાંધેલું માંસ ખાતો થયો, રાંધેલી વસ્તુ ખાતો થયો. એમ કરતાં સમયાંતરે નવી નવી શોધો થતી રહી અને જેના આધારે આજે આદિમાનવથી લઈને આધુનિક માનવ સુધીની સફર આ રીતે ચાલી છે. હવે એણે જ્યારે કોઈ પણ વસ્તુની શરૂઆત કરી તે આપણને ખબર છે પહેલાં બાર્ટર સિસ્ટમ હતી. બાર્ટર સિસ્ટમ એટલે સાટા પદ્ધતિ જેને આપણે કહીએ છીએ. ધોરણ 11 અત્યારે જે ચાલુ છે એની અંદર તમે જ્યારે દેશી નામું આવશે ને ત્યારે તમે આ વસ્તુ ભણશો અને તમારે અકાઉન્ટ એટલે નામાની શરૂઆતની અંદર પણ આ વસ્તુ હશે કે ભાઈ પહેલાં આપણે સાટા પદ્ધતિથી વિનિમય કરતા હતા. નાણું નહોતું, નાણાંની શરૂઆત જ નહોતી. એ વખતે સાટા પદ્ધતિથી વિનિમય કરવામાં આવતો હતો. ઘઉં, એક વ્યક્તિ પાસે ઘઉં છે અને એને ચોખા જોઈએ છે બીજા પાસેથી એટલે એ એટલા જ માત્રામાં એને ઘઉં આપે અને સામેથી ચોખા લઈ લેતો. કોઈ વ્યક્તિ પાસેથી આપણને કપાસની આવશ્યકતા છે, આપણે ઘઉં ઉગાડીએ છીએ એટલે આપણે એને ઘઉં આપશું ને એટલી માત્રામાં આપણને કપાસ આપશે. પરંતુ થતું એવું કે આ માત્રા જે છે બધાનું વજન અલગ અલગ હોય. ઘઉંનું વજન છે, તમે કપાસનું વજન જુઓ એટલે બંનેમાં ફેર પડતો, બધાના મૂલ્યમાં પણ ફેરફાર હોય. ઘઉંનો ભાવ જુઓ અને તમે કપાસનો ભાવ જુઓ. કોઈ મીઠું પકવતું હોય તો આપણે એની પાસેથી મીઠું લઈએ અને બીજો વ્યક્તિ છે એ બૂટ બનાવે છે તો બૂટને અને મીઠાની કિંમતમાં કેટલો તફાવત થાય. તો એ સમયે એ વસ્તુનું મૂલ્ય આંકવાની આવશ્યકતા. પહેલાં તો સાટા પદ્ધતિ હતી, બાર્ટર સિસ્ટમ હતી. ગામની અંદર આપણે એ વસ્તુનું વિનિમય કરતા એટલે ઘર ઘરાવા બધી વસ્તુ વેચાતી, બીજું કાંઈ કરતા નહીં. પણ પછી મનુષ્યને એમ થયું કે હવે આની મૂલ્ય આંકવું જોઈએ એટલે ચલણી નાણાંની શરૂઆત થઈ. પહેલાં સોનાના સિક્કા ને ચાંદીના સિક્કા ને તાંબાના સિક્કા ને એવા બધા સિક્કાઓ આવતા. આજે પણ તમને કદાચ જૂના સિક્કા તમારા ઘરની અંદર જોવા મળે તો એની અંદર 10 20 5 એવા કેટલા પૈસા જે છે જે અત્યારે બંધ થઈ ગયા છે પણ એ પૈસા ત્યારે એનું મૂલ્ય હતું. તો એ બધા જે મૂલ્ય છે એનું મૂલ્ય અંકાણું અને પછી ધંધાની શરૂઆત થઈ કે ભાઈ આપણે 500 ગ્રામ વસ્તુ લઈ આવીએ છીએ તો એને 25 રૂપિયા થાય તો એ 25 રૂપિયા જે છે એ આપણે એને આપી દઈએ છીએ. કારણ કે પહેલાંના જમાનામાં નાણું નહોતું ત્યારે પશુઓનો નાણાં તરીકે ઉપયોગ કરતા, કોડીનો ઉપયોગ કરતા, દિનારનો ઉપયોગ કરતા. આ બધી વસ્તુ એવી છે કે જેનો તમે સંગ્રહ, કોડી હોય તો હાલો એનો સંગ્રહ કરી શકો, શંખનો કે છીપલાનો સંગ્રહ કરી શકો, સિક્કાનો આપણે સંગ્રહ કરી શકીએ. પણ ક્યાંક બહારગામ જવું હોય 5000 રૂપિયા લઈ જવા છે તો 5000ના સિક્કા લઈ જાઓ ને એટલે આપણા 2 જોડી કપડાં સાઈડમાં મૂકવા પડે ને પહેલાં આપણે એ ઉપાડીને જવું પડે. તમે વિચાર કરો 5000ના સિક્કા તમે રૂપિયાના 2 રૂપિયાના ભેગા કરો તો કેટલા થાય?
એટલે એ બધી મર્યાદાઓને કારણે ચલણી નોટ આવી, અને હવે લોકોને ચલણી નોટે લઈ જવી નથી ગમતી. હવે તો આપણે વિઝા કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે એનો ઉપયોગ કરીએ, એટીએમ છે, રૂપે કાર્ડ છે, સાથે પેટીએમ છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ બધું થવા પાછળનું કારણ શું? તો કે પહેલાં વ્યાવસાયિક રીતે તમે જુઓ તો એના મૂલ્ય માટે થઈ અને ગાય, ભેંસ, બકરી છે, કૂતરું છે, એ બધા પ્રાણીઓનો વિનિમય તરીકે ઉપયોગ થતો, પરંતુ એનું મૂલ્ય નહોતું. હવે પ્રાણીને તમે કદાચ આપણે કોકને આપ્યું નહીં, માંદું થયું ને મરી ગયું, તો એટલે એને તો ગયા, એને તો જે વસ્તુ એને આપી હતી આપણને એ તો વસ્તુ ગઈ. તો પ્રાણીઓનો વિનિમય છે એ બંધ કરવામાં આવ્યો, અને પછી ધીરે ધીરે નવા એક આયામની શોધ કરવાની ફરજ પડી. આ નવા આયામની જો વાત કરવામાં આવે તો પહેલાં તો વૈયક્તિક પેઢીની શરૂઆત કરવામાં આવી. વૈયક્તિક પેઢી એટલે કેવી પેઢી કે જેમાં વ્યક્તિની પોતાની માલિકી હોય. હવે આ સ્થાપના વિધિ વૈયક્તિક પેઢીમાં કાંઈ જરૂર ન પડે. આપણી પાસે 2 લાખ રૂપિયા છે અને આપણે એક નાનો ધંધો ચાલુ કરો તો આપણે સ્થાપના વિધિ ન કરવાની હોય. હા, આપણે લાઇસન્સ માંગવું પડે, પરવાનો લેવો પડે, એ 2 નંબરની વાત છે. પરંતુ આની અંદર તમારે કોઈ પણ પ્રકારની સ્થાપના વિધિ કરવાની છે નહીં, કે ભાઈ હવે અમે આ દુકાનની સ્થાપના કરીએ છીએ અને કોર્ટમાં જવું પડે ને, એવી કોઈ પ્રોસેસ ન હોય. વૈયક્તિક પેઢી હોય એટલે કે એ વ્યક્તિને પોતાની રીતે સ્થાપના કરી શકે. પરંતુ એમાં થતું એવું કે બધું રિસ્ક પોતે લેવાનું, પોતે જ એની અંદર માલ લાવનાર વ્યક્તિ હોય, પોતે જ એની ખરીદી કરવાની, પોતે જ વ્યક્તિનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું, પોતે જ એડવર્ટાઇઝમેન્ટ કરવાની, પોતે જ એનું પેકિંગ કરવાનું, પોતે જ અકાઉન્ટ લખવાનું, બિલ બનાવવાનું, પેકિંગ કરીને આપવાનું, આ બધું જ પોતે કરવાનું. હવે નાની પેઢી હોય ત્યાં સુધી તો વાંધો ના આવે, પણ ક્યારેક આકસ્મિક રીતે આપણું શરીર છે સાજું માંદું થાય. હવે જ્યારે સાજા માંદા થાય ત્યારે મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે કે જ્યારે એ સાજા માંદા થાય અને અથવા તો ઘરમાં કોઈ આકસ્મિક એવા બનાવો બની ગયા હોય કે પોતે મોભી હોય તો એને દુકાન બંધ રાખવી પડે, તો એટલા દિવસનો એનો ધંધો ન થાય. સપોઝ ઘણી વખત એવું થાય છે કે જ્યારે 4-5 વ્યક્તિ ભેગા મળે તો એની બુદ્ધિથી કંઈક નવી વસ્તુનું સર્જન થાય, પણ અહીંયા તો પોતે એકલો જ હોય એટલે પોતે જ વિચાર દોડાવવાનો કે ભાઈ હવે મંદી ચાલે છે તો મારે શું કરવાનું. હવે કોરોનાનો સમય એવો છે, હમણાં 6 મહિના બધું બંધ છે, તો હવે આપણે નવું શું કરી શકીએ. તો એ વખતે એ વ્યક્તિએ પોતે વિચારવાનું હોય, જો લોસ થાય, જો નુકસાન થયું ધંધાની અંદર, તો એને 5 લાખ રૂપિયા નાખ્યા તો 5 લાખ એના જ ડૂબી ગયા, એટલે સૌથી મોટું રિસ્ક એને પોતાને હોય. બીજી વસ્તુ એ કે જો એ વ્યક્તિ મૃત્યુ પામે તો કંપની એટલે અથવા એનો જે ધંધો છે એ બંધ થઈ જાય, કારણ કે બીજું તો કોઈ હોય નહીં. કદાચ એના બાળકો છે એ સંભાળે, પરંતુ જો બાળકો નાના હોય તો એ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એ ધંધો છે એનો બંધ થઈ જાય છે, વૈયક્તિક પેઢી છે એનો અંત આવી જાય છે. અને રિસ્ક ફેક્ટર એટલું બધું છે કે એનું નુકસાન થાય તો પોતાના અંગત સામાન વેચીને, અંગત મિલકત વેચીને, અંગત ઘરેણાં વેચીને પણ એણે પોતે એ વસ્તુની ભરપાઈ કરવી પડે, એટલે એનું રિસ્ક ફેક્ટર વધી ગયું. હવે આ રિસ્ક ફેક્ટર વધે છે એટલે વ્યક્તિને શું થાય છે કે આના કરતાં તો આપણે કોઈ 2 જણા કે 2 થી વધારે વ્યક્તિ હોય તો સારું રહે. મૂડી છે એ 2 લાખ રૂપિયા હોય તો જો ધારો કે 3 લોકો ભેગા થાય તો 6 લાખની મૂડી થાય, તો ધંધો મોટા પાયે થાય. ત્યાંથી પછી ભાગીદારી પેઢીની શરૂઆત થઈ, અને ભાગીદારી પેઢી જે છે એની નોંધણી છે ને એ મરજિયાત છે. એવું જરૂરી નથી કે તમે ભાગીદારી પેઢીની નોંધણી કરાવો. હા, એક તમે કરાર કરવાનો હોય, ખાલી એ કરાર કરો એટલે તમારે ભાગીદારી પેઢી છે ચાલે. એમાં કંઈ બહુ લાંબી ખર્ચાળ પ્રોસેસ કે બહુ સમય માંગી લે એવી કોઈ પદ્ધતિ નથી હોતી. 3 વ્યક્તિ છે, 3 વ્યક્તિ તમારે ખાલી એક કરાર કરવાનો હોય, ને એ કરારની અંદર તમારે એટલું લખવાનું કે ભાઈ અમે આ 3 વ્યક્તિ ફલાણા છીએ અને આ જગ્યાએ અમે લોકો રહીએ છીએ, અને આ એક નવી ધારો કે XYZ ધંધો છે અથવા કંપની છે એ અમે હવે ટૂંકમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને અમે આટલો નફો અને નુકસાન વેચવા માટે બંધાયેલા છીએ. માત્ર ને માત્ર આટલું લખાણ થઈ જાય એટલે ભાગીદારી કરાર એટલે કે પાર્ટનરશિપ ડીડ છે એ તૈયાર થઈ જાય છે. એટલે કે અહીંયા આવી ગયો આપણો પાર્ટનરશિપ ડીડ, અને પાર્ટનરશિપ ડીડ આવી ગયા પછી જ્યારે એનું તમારે વિસર્જન કરવું હોય તો તમારે એ પાર્ટનરશિપ ડીડમાંથી છૂટા થઈ જાવ એટલે એનું વિસર્જન થઈ જાય. આ ભાગીદારી કરાર છે. પરંતુ કંપનીની વાત કરીએ તો કંપનીની પ્રોસેસ છે એ જટિલ છે, ખર્ચાળ છે,
ખૂબ લાંબી પ્રોસેસ છે. તો એની સ્થાપના વિધિ કેવી રીતે થાય? કારણ કે કાયદાકીય રીતે કંપની છે અને કાયદાકીય રીતે એનું જ્યારે આપણે બંધારણ નક્કી કરેલું હોય તો એના બંધારણ પ્રમાણે એની સ્થાપના અને વિધિ, સ્થાપનાની પ્રક્રિયા જે છે એ આપણે કરવી પડે છે. તો શું છે કંપની, કંપનીની સ્થાપના વિધિ શું છે, એના વિશેની આપણે વિગતે વાત કરીએ. ખાસ કરીને વાત કરીએ તો કે એનો અર્થ જોઈએ. અર્થ એટલે આમ જોઈએ તો ટેકનિકલી રીતે કે ચોક્કસ રીતે એનો કોઈ અર્થ છે નહીં. ટેકનિકલી કે ચોક્કસ એનો કોઈ પણ પ્રકારનો અર્થ નથી. આપણે એમ નહીં કે આને કંપની કહી શકાય, આને કંપની કહી શકાય. સેક્રેટરીનો શબ્દ હતો કે ભાઈ સેક્રેટરી એટલે મંત્રી ગુજરાતીમાં જેને કહીએ છીએ કે ભાઈ સેક્રેટરી એટલે કે આપણી કોઈ ગુપ્ત બાબતો કોઈના વતી પત્ર વ્યવહાર કરે, કોઈ ગુપ્ત બાબતો સાચવે, અંગત રહસ્ય તરીકે કામ કરે, કે જે ગુપ્તતા જાળવનાર વ્યક્તિ છે એને આપણે સેક્રેટરી કહીએ. તો એનો અર્થ નીકળો. કંપનીનો કોઈ પણ પ્રકારનો અર્થ છે નહીં. એને આપણે ટેકનિકલી કે ચોક્કસ રીતે એનો આ અર્થ છે એવું આપણે કહી શકતા નથી. એટલે કે ટેકનિકલી કે ચોક્કસ એનો કોઈ અર્થ નથી. પરંતુ બ્રિટિશ કોમન લો મુજબ, બ્રિટિશ કોમન લો મુજબ શું કહેવામાં આવ્યું છે કે કંપની છે એ કાયદાકીય વ્યક્તિ છે. કંપની છે એ શું છે? કાયદાકીય રીતે વ્યક્તિ છે, કાયદેસર વ્યક્તિ છે, કૃત્રિમ વ્યક્તિ છે. વ્યક્તિ છે પણ કેવો? તો કે કાયદાકીય અને કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. જેટલા હક એક વ્યક્તિને મળે, એક પર્સનને મળે, આ કેવો પર્સન છે? તો કે આર્ટિફિશિયલ પર્સન છે. આપણી રીતે કુદરતી નથી પરંતુ આર્ટિફિશિયલ છે, એ વ્યક્તિ બનાવેલો છે કારણ કે એનું નામ છે. ધારો કે આપણે એમ કહીએ કે XYZ લિમિટેડ કંપની, તો XYZ જે છે એ કંપનીનું નામ છે, તો એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, કાયદાકીય રીતે વ્યક્તિ છે. એ કોઈ વ્યક્તિને આપણે કંપની નથી બનાવી શકતા પણ કંપની છે એને આપણે વ્યક્તિ બતાવી શકીએ છીએ. એટલે કે બ્રિટિશ કોમન લો મુજબ કાયદાકીય વ્યક્તિ છે, કાયદેસર વ્યક્તિ છે ને કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. હવે પણ એમાં એક ફાયદો એવો છે કે કોઈ સભ્ય બદલાઈ જાય કંપનીના, કોઈ સભ્ય નિવૃત્ત થાય કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એની અસર જે છે એ થતી નથી. કોઈ સભ્ય કંપનીમાં બદલાઈ જાય તો કંપનીમાં કાંઈ ફેરફાર થતો નથી. કોઈ સભ્ય છે એ નિવૃત્ત થાય અને એ જતા રહે છે તો એને કાંઈ અસર, એની ઉંમરની અસર કંપનીને થતી નથી અને કોઈના મૃત્યુની અસર એ થતી નથી. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એ વ્યક્તિનું અસ્તિત્વ નાશ પામે. કોઈ વ્યક્તિની ઉંમર થાય તો એ નિવૃત્ત થાય કારણ કે એને ઘણા બધા રોગ થાય, એ પોતે કામ કરવા માટે અશક્ત બને, એવા પ્રશ્નો ઊભા થાય. પણ કંપની વ્યક્તિ છે પણ કંપનીની ક્યારેય ઉંમર જ થતી નથી કારણ કે એ આર્ટિફિશિયલ પર્સન છે એટલા માટે. અને એના સભ્યો બદલાઈ જાય તો પણ કંપનીને કંઈ ફેર પડતો નથી. માનસિક રીતે ડિપ્રેશનમાં કોઈ કંપની આવી એવું જોયું તમે? નહીં. કંપની એક નામ છે, એક કાયદાકીય, એક દસ્તાવેજ ઉપર, એક કાગળ ઉપર બનાવેલું વ્યક્તિ એટલે કે કંપની. એના નિયમો નક્કી કરેલા હોય. આ નિયમથી કંપની ચાલશે, આ લોકો એને ચલાવશે. સભ્યો બદલાય, નિવૃત્તિ થાય, મૃત્યુ પામે તો પણ કંપનીને કોઈ પણ જાતની અસર થતી નથી. ઓકે, હવે એના પછીનો નેક્સ્ટ જોઈએ તો કે વ્યાખ્યા. અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ એની ટેકનિકલી કોઈ અર્થ નથી, ટેકનિકલી કોઈ ચોક્કસ એની વ્યાખ્યા નથી. બ્રિટિશ કોમન લો મુજબ આપણે એવું કહીએ તો કે કાયદાકીય વ્યક્તિ છે, કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે ને કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એટલે બ્રિટિશ કોમન લો મુજબ એક વ્યક્તિ છે, સાથે એમાં સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુની અસર કંપની ઉપર ક્યારે પણ પડતી નથી. અને એના પછીનો મુદ્દો તો કે વ્યાખ્યા. કંપની ધારા 2013 મુજબ, કંપની ધારા 2013 મુજબ જે કંપની સ્થપાયેલી છે એને કંપની કહેવાય છે. એટલે કે કંપની ધારા 2013 મુજબ સ્થપાયેલી કંપની જે છે અથવા તો એની પહેલાં સ્થપાયેલી કોઈ પણ કંપની જે છે એને કંપનીનું અસ્તિત્વ આપવામાં આવેલું છે. કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કંપની અથવા તો એની પહેલાં સ્થપાયેલી કોઈ પણ કંપની છે જેને આપણે કંપની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કંપનીની આમ જોવો તો કોઈ પણ જાતની વ્યાખ્યા નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલી બાબત જે છે એ તમારે તમારી નોટબુકની અંદર નોંધવાની છે. ચાલો લખો ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3, કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ. લખો એનો અર્થ. અર્થ લખો.
ટેકનિકલી કે ચોક્કસ એનો કોઈ અર્થ નથી. ટેકનિકલી કે ચોક્કસ એનો કોઈ અર્થ નથી. બીજું લખો, બ્રિટિશ કોમન લો મુજબ, બ્રિટિશ કોમન લો મુજબ કાયદાકીય અને કૃત્રિમ વ્યક્તિ છે. બ્રિટિશ કોમન લો મુજબ કંપની એ કાયદાકીય વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ છે. ત્રીજો પોઈન્ટ કરીને લખો, સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે કોઈ મૃત્યુ પામે તો એની કંપની ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. નેક્સ્ટ લખો વ્યાખ્યા. કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે એની પહેલા સ્થપાયેલી કોઈ પણ કંપની જે છે કાયદેસરની કંપની ગણી શકાય છે. હવે આપણે જોઈએ છે કંપનીના લક્ષણો. કંપનીના લક્ષણો શું છે? કંપની કોને કહેવાય? એના લક્ષણો શું છે? તો કે એક તો સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એ શું ધરાવે છે? સ્વતંત્ર વ્યક્તિત્વ. એનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે, પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. એવું નથી કે કોઈ પાર્ટનરશિપ છે તો એ કંપની છે એ પાર્ટનરશિપ કંપની કહેવાય, એવું ન હોય. કંપનીનું પોતાનું સ્વરૂપ છે, પોતાનું અલગ રૂપ છે, પોતાનું નામ છે, પોતાની ઓળખાણ છે. એટલે કંપની કેવું અસ્તિત્વ ધરાવે છે? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જેને આપણે શું કહીએ છીએ? કેવું એક્ઝિસ્ટન્સ કહી શકાય એને? તો કે સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્સ એક્ઝિસ્ટન્સ, જેને આપણે સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે ઓળખીએ છીએ. તો આ એક છે સ્વતંત્ર વ્યક્તિત્વ છે ને પોતાનું નામ છે, પોતાનું અસ્તિત્વ છે. જેમ માણસનું સર્જન ને વિસર્જન થાય છે એ જ રીતે કંપનીનું સર્જન ને વિસર્જન શક્ય છે. ત્યારબાદનો બીજો મુદ્દો છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. હવે કંપની છે ને એના મુખ્ય બે પ્રકાર પડે. એક તો મર્યાદિત જવાબદારી વાળી કંપની ને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. એટલે અહીંયા એના બે સ્વરૂપ આપણે આમ જોઈએ ને તો કે મર્યાદિત જવાબદારી અને બીજું છે અમર્યાદિત જવાબદારી. બે જવાબદારી હોય, એક મર્યાદિત હોય અને એક અમર્યાદિત હોય. તો મર્યાદિત જવાબદારી જે હોય એમાં કંપનીએ જેટલા શેર ધારણ કર્યા, ધારો કે કોઈ સભ્ય છે એને આટલા શેર ધારણ કર્યા તો એટલી જ જવાબદારી એની હોય. એ જ રીતે કંપનીની પણ, કંપનીના સભ્યો જે છે એના સભ્યોએ જેટલા શેર ધારણ કર્યા છે એટલી જ એની જવાબદારી. એને 20% શેર ધારણ કર્યા તો એની 20% જવાબદારી, પછી 80%ની જવાબદારી એની આવતી નથી. એટલે આ જ રીતે જ્યારે કંપનીના કોઈ સભ્યની જવાબદારી એના શેર પૂરતી નક્કી હોય. ઓલા ભાગીદારીમાં તો કેવું થાય તો કે આખી ભાગીદારી પેઢીની જવાબદારી એની હોય. વ્યક્તિક પેઢીમાં એવું થાય કે ધારો કે એનું વેચાણ નથી થતું તો એની અસર સીધી આની ઉપર પડવાની છે. ભાગીદારી પેઢીમાં પણ એવું જ થાય. જો નુકસાન થાય તો દરેક સભ્ય જે છે એની જવાબદારી બને. એટલે ખાસ એક બાબતને આપણે યાદ રાખવાની છે, કંપનીના સભ્યોની જવાબદારી અહીંયા મર્યાદિત હોય છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો કે કાયમી અસ્તિત્વ. એક મુદ્દો અહીંયા રહી ગયો છે, મર્યાદિત જવાબદારી ને અમર્યાદિત જવાબદારી. એમાં મર્યાદિત જવાબદારી એટલે કે મોટા ભાગની કંપની મર્યાદિત જવાબદારી વાળી જ સ્થાપના કરવામાં આવે છે, પણ ઘણી એવી કંપનીઓ છે કે જેને અમર્યાદિત જવાબદારી વાળી કંપની તરીકે પણ સ્થાપના કરવામાં આવે છે. કાયમી અસ્તિત્વ. આ કંપની છે ને મનુષ્યનું કાયમી અસ્તિત્વ ન કહી શકાય. મનુષ્ય મૃત્યુ પામે એટલે એનો અસ્તિત્વનો નાશ થઈ જાય, એ માટીમાં ભળી જાય. કાં તો એને અગ્નિ સંસ્કાર કરે, દાહ સંસ્કાર કરે અથવા તો પછી એને દફન કરવામાં આવે છે, તો એનું અસ્તિત્વનો નાશ થઈ ગયો. જ્યારે અહીંયા કંપની જે છે એ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય કે સભ્યો બદલાઈ જાય. આપણે અહીંયા જોયું એમ કે એના સભ્યો બદલાઈ જાય, કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય છે અથવા તો કોઈનું મૃત્યુ થાય છે, તો કંપની ઉપર એની અસર નથી થતી. કંપની કાયમી છે. જ્યાં સુધી કંપનીને બંધ કરવામાં નથી આવતી ત્યાં સુધી કંપની જે છે એ પોતાનું કાયમી અસ્તિત્વ ધરાવે છે. એટલે કંપનીનું કેવું અસ્તિત્વ છે? કાયમી અસ્તિત્વ છે. ત્યાર પછી આપણે કહીએ તો કે અલગ મિલકત છે. શું છે બીજું? અલગ મિલકત. અલગ મિલકત કઈ રીતે છે?
કે કંપની જ્યારે પોતે એક સ્વતંત્ર અસ્તિત્વ છે, પોતાના નામે મિલકત લે વેચ કરી શકે છે. ધારો કે આપણે એમ કહીએ કે XYZ લિમિટેડ કંપની છે, બરાબર, XYZ લિમિટેડ કંપની છે, તો આ કંપની વેચવાની છે, તો એ મિલકત બની ગઈ કે આ કંપની આપણે વેચવાની છે ને કોઈ વ્યક્તિ એને ખરીદે છે, તો આપણે એને શું કહી શકીએ છીએ? મિલકત કહી શકીએ. એટલે કે આ એક અલગ મિલકત છે, એની લેવેચ જે છે થઈ શકે છે, એના નામે પણ લેવેચ થઈ શકે છે. ત્યાર પછી જોઈએ નંબર 5 ઉપર શેરોનું હસ્તાંતરણ. કંપનીમાં શેર એટલે કે માલિકી. શેર કોને કહેવાય? તો કે કંપનીની મૂડીના નાના નાના ભાગને શેર કહેવાય છે. શું કહેવાય આપણે? કે મૂડીના નાના નાના ભાગને શેર કહેવાય છે. હવે આ ધારો કે મેં બે શેર લીધા એટલે 2 શેરની માલિકી મારી થઈ. એટલે આ જ રીતે કંપનીની મૂડીના નાના નાના ભાગ જે છે ને શેર કહેવાય. તો આ શેરનું હસ્તાંતરણ કરવા, ધારો કે આજે મારે આ શેર નથી જોતા અને મારે બીજાને વેચી દેવા છે, તો એ શેર હું આરામથી જે છે બીજાને વેચી શકું છું. તો એ હસ્તાંતરણ, તો કંપનીમાં શેરોનું હસ્તાંતરણ શક્ય બને છે. તો એ હસ્તાંતરણ જ્યારે થાય છે એટલે માલિકી ભાવનો ફેરબદલ થાય છે. અહીંયા કોઈ એ વ્યક્તિ છે, અહીંયા કોઈ બી વ્યક્તિ છે. એ વ્યક્તિ પાસે 50 શેર છે, બી વ્યક્તિને પોતાના 20 શેર આપે છે. આ 20 શેર કોની પાસે ગયા? અહીંયા. તો અહીંયા કેટલા રહ્યા? 30. તો આ વ્યક્તિ જે છે એની માલિકી કેટલી થઈ? 30 શેરની. બી કંપની પાસે 20 શેર છે, નવો ધારક છે એટલે એની પાસે કેટલા શેર આવી ગયા? 20 શેર આવી ગયા. આ રીતે કંપનીની શેરની ફેરબદલી છે શક્ય બને છે. એટલે કે કંપનીના શેરની હસ્તાંતરણ અથવા ફેરબદલી થઈ શકે છે. ફરજિયાત પણ હોય, મરજિયાત પણ હોય. ધોરણ 12 ની અંદર તમે એને વિગતે અભ્યાસ કરવાના છો. તો આ હસ્તાંતરણ જેમ કંપનીના નિયમ પ્રમાણે જે છે એ રીતે તમારે હસ્તાંતરણ કરવું પડે. હવે આ શેરની અંદર પાછું મૂર્ત અને અમૂર્ત પ્રકારના શેરનું હસ્તાંતરણ આવે. મૂર્ત પ્રકારના શેર હોય તેના પ્રમાણપત્ર છે એના તમારે ફેરબદલ થાય. અમૂર્ત શેર છે જેને ડીમેટ શેર કહેવાય, તેનું અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થાય. મોટા ભાગે તમે ન્યૂઝ ચેનલ જોતા હોય એમાં શેર બજાર, નિફ્ટી, સેન્સેક્સ એવી બધી બાબતો દર્શાવવામાં આવી છે. તો આ શેર છે, નિફ્ટી છે, સેન્સેક્સ છે, આ બધી વસ્તુઓ જે છે શેર બજારને રિલેટેડ છે. તો શેરનું એમાં ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય? તો ડીમેટ એકાઉન્ટની અંદર થાય. એમાં તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે અને એની અંદરથી તમારા શેરની લેવેચ અથવા ફેરબદલી તમે કરી શકો છો. તો તમારે કયા પ્રકારના શેરનું હસ્તાંતરણ કરવું છે એ તમારે પહેલાં જોઈ લેવું પડે. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે કંપની દાવો કરી શકે છે, કંપની ઉપર દાવો થઈ શકે છે. એક વ્યક્તિ છે, કંપની આ પોતાની વ્યક્તિત્વ ધરાવે છે, પોતે પર્સન છે, આર્ટિફિશિયલ પર્સન છે. તો જ્યારે કોઈની સાથે એને એમ થાય કે ભાઈ કોઈ વ્યક્તિએ મારી સાથે કરાર ભંગ કર્યો છે અને જે રીતે એને વર્તવું જોઈએ એ રીતે વર્તન નથી કરતો, તો એ કંપની એ વ્યક્તિ ઉપર દાવો કરી શકે અથવા એ કંપની ઉપર દાવો કરી શકે છે. અને કંપની તો દાવો કરી શકે પણ આપણી કંપનીએ જો કોકને કરાર ભંગ કર્યો હોય, આપણી કંપનીએ કાયદાનો ભંગ કર્યો હોય, તો આપણી કંપની ઉપર પણ દાવો થઈ શકે છે. એટલે કંપની દાવો કરી શકે છે, કંપની ઉપર દાવો થઈ શકે છે. એક એવું વ્યક્તિત્વ છે કે જેની ઉપર દાવો પણ થઈ શકે છે ને જે પોતે પણ દાવો કરી શકે. કંપની વતી ભલે કોઈ વ્યક્તિ એનો વહીવટ કરતો એ 2 નંબરની વાત છે, પરંતુ કંપની ઉપર જ દાવો થાય અને કંપનીના નામ ઉપર દાવો થઈ શકે છે, કંપની પોતે દાવો કરી શકે છે. એટલે આ બંને બાબત જોયા પછી આપણે નંબર 7 જોઈશું જેનું નામ છે વ્યાવસાયિક સંચાલન. વ્યાવસાયિક સંચાલન એટલે કે કંપની પોતે કાંઈ એક વ્યક્તિ નથી કે એ બધું જ એનું સંચાલન કરે. કંપની પોતાનું વ્યાવસાયિક સંચાલન ધરાવે છે. કેવું સંચાલન? તો કે આ વ્યાવસાયિક જે સંચાલન છે એ કોઈ એક મેનેજર, કોઈ એક ડાયરેક્ટર, કોઈ એક સેક્રેટરીની નિમણૂક કરે છે કે જે કંપની દ્વારા એ પોતાના નિર્ણયો કરી શકે, કંપની દ્વારા એ પોતે દરેક સારા નરસા નિર્ણયો લેવા કે પછી કંપનીને કેવી રીતે ચલાવવી, કેવી રીતે એનું હેન્ડલિંગ કરવું, એટલે સંચાલન કરનાર વ્યક્તિ, મેનેજર, સેક્રેટરી આ બધી નિમણૂક કરે છે જેના લીધે એનું વ્યાવસાયિક સંચાલન થાય અથવા એને બિઝનેસ મેનેજમેન્ટ જેને કહેવામાં આવે છે. ત્યાર પછીનો
લાસ્ટ મુદ્દો નાણાકીય વ્યવસ્થા. નાણાકીય વ્યવસ્થા એટલે કે કંપનીમાં આવનાર જે કાંઈ સભ્યો છે એ પોતે મૂડી લાવે છે અને મૂડીના આધારે જ કંપનીની સ્થાપના થઈ શકે છે. નાણાકીય સંસ્થા વ્યવસ્થા એટલે આપણે શું કહી શકીએ છીએ? મૂડી. અને મૂડીના આધારે શું થાય છે? સ્થાપના થાય છે. એટલે કે મૂડીના આધારેની સ્થાપના કરવામાં આવે છે. એટલે નાણાકીય વ્યવસ્થા જે છે એ પણ કંપનીએ પોતે કરવાની રહે છે. હવે આટલા કંપનીના લક્ષણ છે, જેમાં સ્વતંત્ર વ્યક્તિત્વ, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, કાયમી અસ્તિત્વ, અલગ મિલકત, શેરોનું હસ્તાંતરણ, કંપની દાવો કરી શકે છે, કંપની ઉપર દાવો થઈ શકે છે, વ્યવસાયિક સંચાલન અને નાણાકીય વ્યવસ્થા. 8 લક્ષણો જે છે એ તમારે કદાચ એમ પૂછાય કંપનીના લક્ષણ જણાવો, તો તમારે 8 લક્ષણ લખી અને એના લક્ષણો વિશેની તમારે માહિતી લખવી પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આ વસ્તુ જે છે એ તમારી નોટબુકની અંદર લખવાની છે. ચલો હું લખાવું છું. લખો. કંપનીના લક્ષણો, હેડિંગ મારો. કંપનીના લક્ષણો. પ્રથમ લખો સ્વતંત્ર વ્યક્તિત્વ. સ્વતંત્ર વ્યક્તિત્વ. પછી લખો કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ એ કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. ત્યાર પછી બીજો મુદ્દો લખો. કંપનીના સભ્યની મર્યાદિત જવાબદારી. કંપનીના સભ્યની મર્યાદિત જવાબદારી. લખો. કંપનીના 2 પ્રકાર પડે છે, મર્યાદિત જવાબદારી વાળી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. મર્યાદિત જવાબદારી વાળી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી જે છે, કંપનીના સભ્યોની જવાબદારી જે છે એ તેણે ધારણ કરેલા શેર સુધી જ મર્યાદિત રહે છે. એટલે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી છે એવું આપણે કહી શકીએ છીએ. અને સાથે કે ક્યારેક કંપની અમર્યાદિત જવાબદારી વાળી કંપની તરીકે પણ સ્થાપના પામે છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો લખો કાયમી અસ્તિત્વ. કાયમી અસ્તિત્વ. કંપનીમાં કોઈ સભ્યો બદલાઈ જાય, કંપનીમાં કોઈ સભ્ય બદલાઈ જાય, નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ પામે કે અવસાન પામે તો એની કંપની ઉપર કોઈ અસર થતી નથી. એટલે આપણે એવું કહી શકીએ કે કંપની કાયમી અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ ચોથું લખો અલગ મિલકત છે. કંપની છે એ પોતાનું કાયદેસરનું વ્યક્તિત્વ ધરાવે છે, એટલે પોતાના નામે મિલકતની લે વેચ કરી શકે છે. કંપની કાયમી અસ્તિત્વ ધરાવે છે એટલે પોતાના નામે મિલકત લે વેચ કરી શકે છે, જેમાં સભ્યોનો મિલકત ઉપર કોઈ અધિકાર હોતો નથી. કંપની કોઈ પોતાના નામે મિલકત લે તો પછી સભ્યોનો કોઈ અધિકાર રહેતો નથી. ત્યારબાદ લખો 5મો નંબર શેરોનું હસ્તાંતરણ. સૌથી પહેલું લખજો કે મૂડીના નાના નાના ભાગને શેર કહેવાય છે. મૂડીના નાના નાના ભાગને શેર કહેવાય છે. કંપની ધારાની જોગવાઈ મુજબ આ શેર જે છે એની ફેરબદલી અથવા હસ્તાંતરણ થઈ શકે છે. ત્યાર પછીનો મુદ્દો લખો 6 કંપની દાવો કરી શકે છે. કંપની દાવો કરી શકે છે. કંપની ઉપર દાવો થઈ શકે છે. જ્યારે આપણી કંપની કોઈ કાયદા ભંગ કરે તો આપણી કંપની ઉપર દાવો થઈ શકે છે અથવા કોઈ વ્યક્તિ દાવો કરી શકે છે. અને ત્યાર પછીનો મુદ્દો લખો કે કંપની સાથે કોઈ ત્રાહિત પક્ષકારે જ્યારે છેતરપિંડી કરી છે અથવા તો કાયદાનો ભંગ કર્યો છે ત્યારે
કંપની તેની ઉપર દાવો કરી શકે છે. એના પછીનો મુદ્દો લખો, વ્યાવસાયિક સંચાલન. કંપનીના નિયમો પ્રમાણે કંપનીનું વ્યાવસાયિક સંચાલન માટે મેનેજરને આકર્ષી શકે છે અને એના કાર્યદક્ષતાના આધારે કંપની છે કોઈ પણ શિખર સુધી પહોંચી શકે છે. અને ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે નાણાકીય વ્યવસ્થા. તો કે શેર દ્વારા અને ડિબેન્ચર દ્વારા પ્રાપ્ત થયેલી મૂડી. શેર દ્વારા અને ડિબેન્ચર દ્વારા પ્રાપ્ત થયેલી મૂડીથી કંપનીની સ્થાપના થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા કંપનીના લક્ષણો. આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું કે ભાઈ કંપનીની સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે, એની પ્રક્રિયા શું છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જશું. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.